વલસાડ જિલ્લાના ભાજપ શાસિત ઉમરગામ તાલુકા પંચાયતમાં સામાન્ય સભા યોજવામાં આવી હતી। ગત સામાન્ય સભામાં વિરોધ પક્ષના વાંધાઓના સમાચાર મીડિયામાં આવ્યા બાદ આ વખતે મીડિયાની સભામાં બેસવાની મંજૂરી આપવામાં ન આવી હતી। સભામાં વિરોધ પક્ષે ચોમાસાના પૂર અને નુકસાન મામલે તમામ અસરગ્રસ્ત વિસ્તારોને સમાન રીતે સહાય અને રાહત આપવામાં આવે તેવી માંગ કરી હતી। ઉમરગામ તાલુકા પંચાયત દ્વારા પૂર અસરગ્રસ્તોને 9 કરોડથી વધુની સહાય આપવામાં આવી છે, તેમજ 2 મૃતકોના પરિવારોને 4 લાખ રૂપિયાની સહાય આપવામાં આવી હોવાનું જણાવાયું છે। 22-23 તારીખે જે ફ્લડ આવ્યો હતો, જે પૂર આવવાથી ઘણા ગામમાં નુકસાન થયું હતું, એમાં ઉમરગામ તાલુકા પંચાયતે 9,79,75,300 રૂપિયાની સહાય ચૂકવી અને એમાં 2 વ્યક્તિનું મરણ બી થયું હતું। એમને 4 લાખ રૂપિયાનું સહાય ચૂકવી હતી। એમાં કેશડોલ, ઘર વકરી, કપડા સહાય, મકાન સહાય અને મરણ સહાય એ રીતે સહાય ચૂકવી। જે લાસ્ટ આપણે ત્યાં ગત મહિનાની અંદર જે ફ્લડ આવ્યું ને એના કારણે નુકસાન થયું અને જે લોકોને સહાયની રકમ ચૂકવવામાં આવી એ દરેક તાલુકા પંચાયતના મત વિસ્તારમાં જે નુકસાન થયું છે તે તાલુકા પંચાયત સભ્ય દીઠ એમના મત વિસ્તારની સહાયની રકમની લિસ્ટ આપવા માટે પણ અમારા દ્વારા રજૂઆત કરવામાં આવી અને એમને પણ અમારું સૂચન સ્વીકારીને આ બધી જ પ્રક્રિયા સારી રીતે પૂર્ણ કરવા માટે ખાતરી આપી છે અને ખૂબ જ શાંતિપૂર્ણ વાતાવરણમાં, પોઝિટિવ વાતાવરણમાં